નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો, ભાગ બીજો છે. અગાઉ આપણે પહેલા ભાગની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની માહિતી આપણે લીધેલી. હવે એમાં રાસાયણિક પ્રક્રિયાનું સૌથી પહેલા શાબ્દિક વર્ણન ખૂબ જ જરૂરી છે. અગાઉ તમને રાસાયણિક સૂત્રો, અણુસૂત્રો એના માટેનું એક યાદી મોકલેલી છે. એ યાદી ખાસ તૈયાર કરજો. એ જો તમને આવડશે અને એ પ્રમાણે જો તમે તૈયાર કરશો તો રાસાયણિક સમીકરણ ખૂબ જ સરળ રીતે લખી શકશો અને સમજી પણ શકશો. એટલે રાસાયણિક સમીકરણ લખવા માટે ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એ બરાબર ધ્યાન રાખજો કે એક તો સૌથી પહેલા રાસાયણિક સમીકરણનું શાબ્દિક સમીકરણ લખો. શાબ્દિક સમીકરણ એટલે જે શબ્દોમાં આવતું હોય તેવું. આપણે એક ઉદાહરણ જોઈએ કે ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા તો કે ઝીંક ધાતુ શાબ્દિક સમીકરણ ઝીંક ધાતુ નું સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ તો આટલું તમને કહ્યું હોય તો એના ઉપરથી ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આપણે બતાડવાની છે. તો એનું પરિણામ શું આવશે? આ બે પ્રક્રિયકો છે ને પ્રક્રિયકો પરથી નિપજ મળે. તો નિપજ શું હશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે રાસાયણિક સમીકરણ જ્યાં સુધી કયા ઘટકોમાંથી કયા પ્રક્રિયકોમાંથી કયો નવો પદાર્થ બને છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. યાદ રાખવું જ પડશે, નહીં તો તમે સમીકરણ પૂર્ણ કરી શકો નહીં. તો સમજો કે અહીંયા ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો તમને એનું અણુસૂત્ર જો ખ્યાલ આવે તો ફટાફટ કામ પતી શકે. પણ શરૂઆત છે એટલે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હાઇડ્રોજન તો આ એક શાબ્દિક સમીકરણ છે. શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો ના નીચે એમાં એના અણુસૂત્રો કયા છે એ લખવા જરૂરી બને. આ તો શબ્દોમાં દર્શાવી છે. દરેક જગ્યા પર આવા શબ્દોની અંદર રાસાયણિક સમીકરણ લખી શકાય નહીં. એને તમારે ઝીંક ધાતુ તો કે ઝીંકનો સંકેત શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો કે ઝીંક Zn અને સલ્ફ્યુરિક એસિડ તો કે H2SO4 એ તમને ખબર હોવી જોઈએ કે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર કયું છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઝીંક સલ્ફેટ નામનો પદાર્થ બને છે. એટલે આ ઝીંક સલ્ફેટ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે Zn અને આ સલ્ફ્યુરિક એસિડ માંથી SO4 ZnSO4 અને હાઇડ્રોજન વાયુ એમાં છૂટો પડે છે H2. એટલે સૌથી પહેલા રાસાયણિક સમીકરણ સમજવા માટે તેને શબ્દોમાં એનું વર્ણન કરવું પડે. રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ રજૂઆત કરવાની. પછી ડાબી બાજુ પ્રક્રિયકો અને નિપજો એ બંનેના અણુસૂત્રો લખવા. ત્યાર પછી પ્રક્રિયકો અને નિપજોના અણુઓની સંખ્યા ગણો
ત્યાર પછી જો અસમાન હોય તો તે સંતુલિત નથી અને જો સમાન હોય તો તે સંતુલિત છે એમ કહી શકાય. હવે સંતુલિત અને અસંતુલિત એટલે શું? એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે કોઈ પણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવા પદાર્થ જે બને છે એ પ્રક્રિયકોમાંથી જ બને છે. કોઈ અંદરથી ટપકતું નથી કે અંદરથી કોઈ પેદા થઈને જ નવો પદાર્થ બને છે. કે સમીકરણની અંદર જ્યારે તમારે રજૂઆત કરવાની થાય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે નવો પદાર્થ આપણે બનતો હોય તો એ જે મૂળ પદાર્થ છે એ મૂળ પદાર્થમાંથી જ નવો પદાર્થ બને છે. કોઈ આપણે નિરૂપણ કર્યા વગર ડાયરેક્ટ સીધું નિપજોની અંદર બીજો કોઈ પદાર્થ લખી દઈએ તો એ ના ચાલે. એટલે પ્રક્રિયકો અને નિપજો એ બંનેમાં ઘટકો સરખા હશે પણ અણુસૂત્રો જુદા હોય છે. એટલે સમીકરણને સંતુલિત કરવાના તો સંતુલિત કરવા માટે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સમીકરણને સંતુલિત કરવા માટે પ્રક્રિયકો અને નિપજો ના અણુઓની સંખ્યા સમાન છે કે નહીં એ સૌથી પહેલા ચેક કરવાની. અને અહીંયા આપણે પહેલા એક ધ્યાન રાખીએ કે અહીંયા Zn એક અણુ Zn નો એક અહીંયા પરમાણુ છે તો આ બાજુ સાઈડ પર પણ એક જ પરમાણુ છે. હાઇડ્રોજન ના બે છે તો અહીંયા પણ હાઇડ્રોજન બે છે. S એનો એક છે સલ્ફરનો ઓક્સિજન 4 છે. એટલે આ સમીકરણ એવું છે કે સંતુલિત છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અણુઓ પરમાણુઓની સંખ્યા અણુઓ નહીં રહેતા પરમાણુઓની સંખ્યા સમાન છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંતની જેમ દળ સંરક્ષણનો સિદ્ધાંત પણ એવું કહે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થઈ શકતું નથી કે તેનો વિનાશ પણ થઈ શકતો નથી. જો તમે હાઇડ્રોજન વાયુને ગણતરીમાં ના લો તો એ ખોટું છે. દાખલા તરીકે બંને વચ્ચે એક બીકરમાં સલ્ફ્યુરિક એસિડ લો તો સલ્ફ્યુરિક એસિડ ની અંદર ઝિંક ધાતુના ટુકડા નાખો, થોડીક વાર રાસાયણિક પ્રક્રિયા થાય અને પછી એ પાત્રમાં સલ્ફ્યુરિક એટલે કે ઝિંક સલ્ફેટ નામનો પદાર્થ પડે રહે પણ અંદરથી જે પરપોટા નીકળીને બહાર નીકળ્યા એને પણ બતાડવા પડે. આનું રજૂઆત તો કમ્પલસરી કરવી જ પડે તો જ તમારા પ્રક્રિયકો અને નિપજો બંને સરખા છે એવું કહી શકાય. સંતુલિત કરવા જ પડે. એટલે દળ સંચયનો નિયમ એવો છે કે દ્રવ્યનું સર્જન કરી શકાતું નથી કે તેનો નાશ કરી શકાતો નથી. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ તેમાં પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એટલે હવે થોડુંક આપણે વ્યવહારિક રીતે જો વાત કરીએ તો આ જે ભાગ છે એને પ્રક્રિયકો કહીએ અને આ બાજુનો જે ભાગ છે એને આપણે નિપજો કહીએ છીએ. તો આ પ્રક્રિયકો અને નિપજ એને આ ડાબી બાજુ અને આ જમણી બાજુ ડાબા અને જમણા ડાબી બાજુ અને જમણી બાજુ આમ જોઈએ તો આપણા હિસાબો ઘરની અંદર હિસાબ કરતા હોય કે પછી કોઈ ઓફિસના હિસાબો હોય કે કોઈ બેંકના હિસાબો હોય તો જમા અને ઉધાર બંને સરખા આપે. જમા અને ઉધાર આપણા ખિસ્સાની અંદર સમજો કે 500 રૂપિયા આપણે મૂક્યા છે, બજારમાં ગયા, ઘણી બધી વસ્તુ ખરીદી અને પછી ખિસ્સામાંથી 500 વાપરતા ગયા અને પછી છેલ્લે પૈસા ખલાસ થઈ ગયા તો આપણે પછી મગજની અંદર વિચાર કરીએ કે આ 500 રૂપિયા કઈ જગ્યાએ વાપર્યા. તો 500 હતા તો ખર્ચ પણ 500 થવો જ જોઈએ. એટલે કે જમા અને ઉધાર બંને સરખા
આંકડા આપવા જોઈએ। તેવી જ રીતે રાસાયણિક સમીકરણ પણ એવું જ છે કે પ્રક્રિયકો અને નિપજો એ બંનેમાં પરમાણુઓની સંખ્યા એક જ સમાન આવવી જ જોઈએ। જો એ ન આવે તો એ સંતુલિત નથી એમ કહી શકાય। એટલે સમીકરણને સંતુલિત કરવો, હવે સંતુલિત કરવા માટે પાછા ચોક્કસ નિયમો છે કે કેવી રીતે એને સંતુલિત કરવા। તો સૌથી પહેલા પ્રક્રિયકો અને નિપજોને સંતુલિત કરવા માટે એવો નિયમ નથી કે એને બાદ કરવો, માઈનસ કરવો, એવું ના ચાલે, ઉમેરી દો ના ચાલે। જ્યારે સમીકરણને સંતુલિત કરવાનું થાય તો ગુણાકારની પ્રક્રિયાથી સંતુલિત કરી શકાય। હવે ગુણાકારની પ્રક્રિયાથી સંતુલિત કરવા માટે કેવી રીતે આપણે સરખા કરી શકીએ? દાખલા તરીકે ગણિતની અંદર આપણે જોઈએ કે અહીં બાજુ 3 છે ને આ બાજુ 4 છે, તો બંનેને આપણે સરખા કરવા છે તો સરખા કેવી રીતે કરાય? તો આને તમે 4 વડે ગુણો તો કે 4 તારી 12 થશે, અને આને તમે 3 વડે ગુણો તો 3 ચોક 12 થશે। એટલે બંનેમાં સમાન સંખ્યા। એટલે સમીકરણ સંતુલિત કરવાનું થાય ત્યારે ગુણાકારના નિયમને આધીન તમારે સંતુલિત કરવા પડે કે એમાં વધારવાથી કે ઘટાડવાથી સમીકરણ સંતુલિત કરી શકાય નહીં। પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અણુસૂત્રો બદલાવા ના જોઈએ। અણુસૂત્રો કે ઝીંક સલ્ફેટ તો કે ZnSO4 છે, જો તમારો સંતુલિત ના થતું હોય તમે એમ કહી દો કે ZnSO3, તો આ ખોટું છે। ઝીંક સલ્ફેટ ની અંદર ZnSO4 જ આવે। હાઇડ્રોજન અણુની વાત કરીએ તો H2 જ હોય। આ H2SO4 માં સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર તમને યાદ જ ના હોય તો તમે H2SO3 કરી દો તો આખું સમીકરણ બદલાઈ જાય, પદાર્થ પણ બદલાઈ જાય। આ સલ્ફ્યુરિક એસિડ H2SO4 છે અને આ H2SO3 લો તો સલ્ફ્યુરસ એસિડ થઈ જાય। એટલે સૌથી પહેલું આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે દરેક વિદ્યાર્થીએ પોતાની મેં જે અગાઉ યાદી મોકલાવી છે એના બધા જ અણુસૂત્રો મોઢે કરજો। જ્યાં સુધી અણુસૂત્રો મોઢે નહીં હોય ત્યાં સુધી સમીકરણ સંતુલિત કરવાનું શક્ય બને નહીં। અહીંયા આપણે જોઈએ કે આ સામાન્ય સમીકરણ લીધું છે એમાં તમારે સૌથી પહેલા ચેક કરવું પડે કે સમીકરણ સંતુલિત છે કે નહીં। તો એને ચેક કરવા માટે તમારે શું કરવાનું કે આ જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોની અંદર કયા કયા ઘટકો છે, કયા કયા પરમાણુઓ છે એને જોવાના। તો કે અહીંયા યાદી બનાવી દો કે ઝીંક, પછી હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આટલા તત્વો છે। પાછા Z અને N છૂટા ના પાડતા। ઝીંક નો એક સંકેત છે, હાઇડ્રોજન આ બાજુ પણ આ જે છે એ બધાને અહીંયા આપવા જ જોઈએ। એટલે કે Zn, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન। તો અહીંયા ગણો કે કેટલા કેટલા પરમાણુઓ અહીંયા છે। તો ઝીંકનો એક પરમાણુ છે, હાઇડ્રોજનના એક, આ હાઇડ્રોજન છે એની જોડે 2 લખેલા છે એટલે 2 પરમાણુ છે। સલ્ફર તો કે 1 છે, ઓક્સિજન તો કે 4 પરમાણુ છે। તેવી રીતે આ બાજુ જુઓ, Zn તો કે 1 છે, હાઇડ્રોજન તો કે આ 2 છે, સલ્ફર તો કે 1 છે, ઓક્સિજન તો કે 4 છે। હવે આ ગણતરી જોઈ લેવાની કે કોઈ જગ્યાએ વધઘટ છે કે નહીં। અહીંયા ઝીંક 1, આ બાજુ 1, હાઇડ્રોજન સેમ, સલ્ફર સેમ, ઓક્સિજન સેમ, એટલે આ સમીકરણ સંતુલિત છે એમ કહેવાય। બધા જ સમીકરણો સંતુલિત આવે છે એવું નથી બનતું, આપણે સંતુલિત કરવા પડે। અત્યારે તમને આના પછીનું જે ઉદાહરણ આપણે લઈશું એ સમીકરણ સંતુલિત ના હોય અને એને આપણે કેવી રીતે સંતુલિત કરવું એનો વધારે અભ્યાસ તમે 11 સાયન્સની અંદર જશો, રસાયણ વિભાગની અંદર આવશે સંતુલિત સમીકરણ કેવી રીતે કરવા એનો ઊંડાણપૂર્વક અભ્યાસ આવશે। અહીંયા તમારે થોડી સંતુલિત કરવા માટેની પદ્ધતિઓ કેવી રીતે વિકસાવેલી છે અને કેવી રીતે સંતુલિત કરતા આપણે શીખીએ એ પછીના ઉદાહરણની અંદર આપણે જોઈશું। ઉપરાંત સમીકરણોની અંદર જે પરમાણુઓની સંખ્યા અને અણુસૂત્રો
સાચા લખાવા જોઈએ. જો એ નહીં લખો તો તમારું સમીકરણ સંતુલિત થાય નહીં. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર એનો પાયો એક તો તત્વના નામ, એના અણુસૂત્રો એ કમ્પ્લીટ તમને મોઢે આવડતા હોવા જોઈએ, તો જ તમે આ સમીકરણને સંતુલિત કરી શકશો. હવે અહીંયા આપણે આ કલરિંગ કપનો ઉપયોગ કરીએ એટલે Zn નો આ SO4 સાથે પ્રક્રિયા થઈને એક પદાર્થ બને છે. એમાં પણ પાછો તમે ધોરણ 9 ની અંદર કયા પ્રકારનો વીજભાર છે, પ્લસ વીજભાર, માઈનસ વીજભાર, પ્લસ વીજભાર, માઈનસ વીજભાર, એ પ્રમાણે પણ સંતુલિત કરી શકાય છે. એની બધી વધારે વિગત માટે તમે આગળ 11મા ની અંદર શીખશો. અત્યારે આપણે સમીકરણ કેવી રીતે સંતુલિત કરવું, અણુભાર કેવી રીતે એના જે પરમાણુના ભાર છે એ ભાર કેવી રીતે સંતુલિત કરવાના એના વિશે આપણે જોયું. હવે આપણે આના પછીનું એક ઉદાહરણ લઈશું. એ ઉદાહરણની અંદર સમીકરણ સંતુલિત નથી, એને આપણે કેવી રીતે સંતુલિત કરવું એ આપણે જોઈશું. આભાર. થેન્ક યુ.